નડિયાદ ખાતે વોલીબોલ સમર કોચિંગ કેમ્પ ખુલ્લો મુકાયો। ખેલ મહાકુંભના વિજેતા રમતવીરો માટે નડિયાદ ખાતે વોલીબોલ સમર કોચિંગ કેમ્પ તારીખ 28 એપ્રિલના રોજ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના મંત્રી શ્રી રમણભાઈ વોરાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા સ્પોર્ટ્સ ક્લબ ખાતે ₹7.80 કરોડના ખર્ચે બનતા અદ્યતન સ્પોર્ટ્સ હોસ્ટેલનું ખાતમુહૂર્ત શ્રી રમણભાઈ વોરાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત ખેલાડીઓને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ સ્પોર્ટ્સ હોસ્ટેલમાં 400 જેટલા રમતવીરોને રહેવા જમવાની વ્યવસ્થા સાથે ઉચ્ચ કક્ષાનું કોચિંગ મળી રહે તે માટે સંપૂર્ણ સગવડતા સાથેનો અદ્યતન હોસ્ટેલ બનાવવામાં આવી રહી છે। ત્યારે ગુજરાતના યુવાનો રમતગમત ક્ષેત્રે પોતાનું કૌશલ્ય બતાવે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું નામ રોશન કરે તે અપેક્ષા વ્યક્ત કરી હતી। વિધાનસભાના મુખ્ય દંડક શ્રી પંકજકુમાર દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યના દરેક રમતવીરો માટે રાજ્ય સરકાર સતત જાગૃત છે અને પ્રોત્સાહન આપી રહી છે। ચાલુ સાલે 15મી એપ્રિલથી ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ ખેલાડીઓ માટે શ્રીમતી આનંદીબેન પટેલ દ્વારા ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે। ત્યારે વધુને વધુ ખેલાડીઓ આવી સ્પર્ધામાં ભાગ લઈ શારીરિક સૌષ્ઠવ કેળવે તે આજની સમયની માંગ છે। આવનાર સમયમાં હજુ ઉચ્ચ કક્ષાનું એસી ઇન્ડોર સ્ટેડિયમ નડિયાદ ખાતે બને તે માટે આશા વ્યક્ત કરી હતી। નિવાસી અધિક કલેક્ટર દવે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થી જીવનમાં અભ્યાસનું ખૂબ જ મહત્વ છે, પરંતુ સાથે સાથે સાંસ્કૃતિક અને શરીર સૌષ્ઠવનું પણ સમગ્ર જીવન માટે એટલું જ મહત્વ છે। તેથી દરેક વિદ્યાર્થીએ તેમને મનપસંદ ગમતી કોઈ પણ રમતમાં રસ કેળવવો જોઈએ। આ પ્રસંગે અગ્રણીઓ સુરેશભાઈ ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી પ્રવીણા ડીકે, પ્રાંત અધિકારી નિયતિ ઉત્સવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના શ્રી AK સિંઘ, જિલ્લાના રાજ્યના રમતવીરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। વલ્લભ વિદ્યાનગર ખાતે ફૂટબોલ સમર કેમ્પનું ઉદઘાટન। ખેલે ગુજરાત અંતર્ગત આજે વલ્લભ વિદ્યાનગર ખાતે તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાની વિવિધ રમતો અને ભાઈઓ માટેનો 15 દિવસીય ફૂટબોલ સમર કોચિંગ કેમ્પનું ઉદઘાટન મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી વસુબેન દ્વિવેદીએ કર્યું હતું। મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ સમર કેમ્પમાં ફૂટબોલ, બાસ્કેટબોલ, ખોખો, જુડો, હેન્ડબોલ જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે। રમતના પ્રતિભાશાળી ખેલાડીઓને ખેલકૂદનું સાનુકૂળ વાતાવરણ મળી રહે તે માટે સમર કેમ્પ યોજવામાં આવી રહ્યો છે, જેનાથી માધ્યમથી ખેલાડીઓને સર્વાંગી વિકાસ થાય અને ખેલાડીઓમાં રહેલું ટેલેન્ટ બહાર આવશે। વેકેશનનો સમયગાળો હોવા છતાં પણ ફૂટબોલ જેવી રમતમાં 120 જેટલા રમતવીરો ભાગ લઈ રહ્યા છે, જે અભિનંદનને પાત્ર છે। રાજ્યના ખેલાડીઓ રમતગમત ક્ષેત્રે આગળ વધે તે માટે સ્પોર્ટ્સ યુનિવર્સિટીના રચના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે। રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવતા ખેલ મહાકુંભને કારણે ક્રિકેટ સિવાયની અન્ય રમતોમાં પોતાનું યોગદાન પ્રદાન કરનાર રમતવીરો બહાર આવ્યા છે। છેલ્લા 5 વર્ષથી રાજ્યમાં રમત યોજવામાં આવતા ખેલ મહાકુંભમાં ગ્રામ્ય વિસ્તારના પ્રતિભાશાળી ખેલાડીઓને પોતાનું કૌશલ્ય બતાવ્યું છે। આવા ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે માટે જિલ્લા કક્ષાએ રમતગમત સંકુલ બનાવવામાં આવ્યા છે। ખેલ મહાકુંભ ભાગ લેતા બાળકોને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવે છે। મંત્રીશ્રીએ આણંદ જિલ્લાનું નામ રોશન કરનાર ખેલાડીઓમાં કુમારી લજ્જા ગોસ્વામી, શિવાંગી કોટડિયા, શિલ્પા સોલંકી, રશ્મિકા સોલંકી, સલમા વોરા, દિવ્યા પરમાર, જલ્પા કાછિયાને અભિનંદન પાઠવ્યા હતા। આણંદ જિલ્લાનું અને રાજ્યનું યુવાધન રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરે અને રાજ્યનું નામ રોશન કરે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે તેમ જણાવતા મહત્તમ ખેલાડીઓ સમર કેમ્પનો લાભ લે અને આગળ વધે તે શુભેચ્છા પાઠવી હતી। જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જસવંતસિંહ સોલંકીએ ખેલ મહાકુંભના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારના બાળકોમાં ખેલ ક્ષેત્રે રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર લાવવાનું કામ રાજ્ય સરકારે કર્યું છે। ફૂટબોલ ક્ષેત્રે ભાગ લેતા તમામ ખેલાડીઓ માટે સમર કેમ્પ લાભકારક સાબિત થશે તેમ જણાવ્યું હતું। પ્રારંભમાં યોગ નિર્દેશન કુમારી જલ્પા કાછિયાએ કર્યું હતું। સ્વાગત પ્રવચન જિલ્લા વિકાસ અધિકારી શ્રી MD મોડિયાએ અને આભાર દર્શન નાયબ કલેક્ટર શ્રી RB પટેલે કર્યું હતું। આ પ્રસંગે ખંભાતના ધારાસભ્ય શ્રી સંજયભાઈ પટેલ, કલેક્ટર ડોક્ટર ધવલ પટેલ, સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર હરીશ પાડ, વલ્લભ વિદ્યાનગર નગરપાલિકા પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ, અગ્રણી શ્રી હંસા કુંવરબા રાજ, મહેશભાઈ પટેલ, સોનલબેન પટેલ, જગતભાઈ પટેલ, રમણભાઈ સોલંકી, રમતવીરો, વિવિધ રમતોના કોચ, નગરજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આણંદ જિલ્લાની અંદર પણ ફૂટબોલના રમત માટે વિદ્યાર્થીઓનો સમર કેમ્પ ચાલુ કર્યો છે અને આજે તેનું ઉદઘાટન કરતાં હું ખૂબ ખુશી અનુભવું છું અને આશાનો વિશ્વાસ છે કે સમગ્ર રાજ્યના જે રીતે બાળકો રમે છે, જે રીતે સમર કેમ્પમાં આવી રહ્યા છે ત્યારે રમત ક્ષેત્રે પણ ભારતને ગૌરવ મળશે તો એ ગુજરાત તકે મળશે એવો વિશ્વાસ અમારા સૌનો રહ્યો છે। લીંબડી ખાતે ખોખો રમતના સમર કોચિંગ કેમ્પનો શુભારંભ।
સુરેન્દ્રનગરના જિલ્લાના લીંબડી ખાતે વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખેલે ગુજરાત અંતર્ગત ગઈકાલે ભાઈઓ અને બહેનોના રાજ્યકક્ષાના રેસિડેન્શિયલ સમર કોચિંગ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમર કેમ્પનો શુભારંભ કરાવતા રાજ્યમંત્રી શ્રી ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે ખેલ મહાકુંભના કાર્યક્રમ દ્વારા રાજ્ય સરકારે ગુજરાતના યુવાનોમાં પડેલી સુસુપ્ત શક્તિને બહાર લાવી તેને રમત ક્ષેત્રે આગળ વધવા માટે યોગ્ય દિશા આપી છે, જેના પરિણામે ગુજરાતના અનેક રમતવીરોએ રાષ્ટ્રકક્ષાએ અનેક મેડલ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે રમશે ગુજરાત, જીતશે ગુજરાત ગુજરાતના સૂત્રના સાર્થક બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધતા સાથે કાર્ય કરી રહી છે. આ માટે સમગ્ર રાજ્યમાં વિવિધ રમતો માટેના સમર કોચિંગ કેમ્પના માધ્યમ થકી રમતવીરોને યોગ્ય માર્ગદર્શનની સાથે રમતવીરોને પ્રોત્સાહિત કરી તેમની સાચી દિશા પ્રાપ્ત થાય તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે. ત્યારે આ સમર કેમ્પમાં આવેલ રમતવીરોએ પણ ઊંચા ધ્યેય સાથે તેમની મહેનત દ્વારા આગળ વધવું પડશે તેમ તેમણે આ સમર કેમ્પ એ રમતવીરોને આગળ વધવા માટેનું સાચા અથવા માધ્યમ બની રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં સંસદીય સચિવ શ્રી શામજીભાઈ ચૌહાણે તથા 7 ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણાએ ઉપસ્થિત રમતવીરોને શુભેચ્છાઓ પાઠવી ઉમેર્યું હતું કે ખેલ મહાકુંભ દ્વારા ગુજરાતના યુવાનોને મળેલ માર્ગદર્શનના કારણે રાજ્યના ખેલાડીઓ વિવિધ રમતોમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ ગુજરાતનું નામ રોશન કર્યું છે. સમર કોચિંગ કેમ્પના શુભારંભ કાર્યક્રમમાં શ્રી રમેશભાઈ છત્રોલાએ કેમ્પની રૂપરેખા આપતા જણાવ્યું હતું 28/4/2015 થી 18/5/2015 સુધી ચાલનારા આ ખોખોના કેમ્પમાં ઉપસ્થિત ખેલાડીઓને નિષ્ણાત કોચ દ્વારા સઘન તાલીમ આપવામાં આવશે. રાજ્ય કક્ષાના રેસિડેન્શિયલ ખોખો સમર કોચિંગ કેમ્પના આ શુભારંભ કાર્યક્રમમાં લીંબડીના પ્રાંત અધિકારી શ્રી અરોરા, અગ્રણીઓ પ્રકાશભાઈ સોની, જગદીશભાઈ મકવાણા, રાજભા ઝાલા, મહારાષ્ટ્રના નિષ્ણાત ખોખો કોચ શ્રી પ્રશાંત પવાર તથા મોટી સંખ્યામાં ખેલાડી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. રાજપીપળાના આંગણે સમર કોચિંગ કેમ્પનો પ્રારંભ. રાજ્ય સરકાર દ્વારા યોજાયેલ ખેલ મહાકુંભ 2014 અંતર્ગત જિલ્લા કક્ષાએ 5 રમત અને તાલુકા કક્ષાએ 2 રમતોમાં ભાગ લઈ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન વિજેતા બનેલા ખેલાડીઓ માટે રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લા અને મહાનગરપાલિકાઓમાં સમર કોચિંગ કેમ્પના કરાયેલા રાજ્યવ્યાપી આયોજનના ભાગરૂપે નર્મદા જિલ્લામાં ધાબા ગ્રાઉન્ડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના 15 દિવસીય સમર કોચિંગ કેમ્પને નાંદોદના ધારાસભ્ય શ્રી શબ્દશરણભાઈ તડવીએ દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મૂક્યો હતો. ધારાસભ્ય તડવીએ તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં યોગની દેણ ઋષિમુનિઓ તરફે મળી છે. આ સમર કેમ્પમાં ભાગ લેનારા ખેલાડીઓને પ્રથમ 45 મિનિટમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા યોગાસન કરવામાં આવશે. વેકેશનનો સમયગાળો બાળકોના સ્વાસ્થ્ય તંદુરસ્તી જાળવણી સાથે સાથે આનંદમય બની રહે છે. ભૌગોલિક રીતે પછાત વિસ્તાર હોવા છતાં જિમ્નેસ્ટિકની રમતમાં રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર મેડલ મેળવનાર ખેલાડીઓની સિદ્ધિને બિરદાવી શ્રી તડવીએ તેમની શુભકામના પાઠવી હતી. ગુજરાત મહિલા અને બાળ આરોગ્ય આયોગના સભ્યશ્રી અને મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવીએ તેમની પ્રાસંગિક પ્રવચનમાં બાળકોને આવી તાલીમ કેમ્પ અને વિવિધ રમતગમતમાં ભાગ લઈ તેની સુસુપ્ત શક્તિઓ ખીલવીને રાજ્ય અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામને મેળવી આ વિસ્તારનું નામ રોશન કરવા અનુરોધ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે આ સમર કેમ્પમાં જિલ્લા કક્ષાએ રાજપીપળા ખાતે 150 અને તમામ 5 તાલુકા કક્ષાએ 60 થી 300 ખેલાડીઓ મળી કુલ 450 ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. આ પ્રસંગે જિલ્લાના અગ્રણી વેદેન્દ્રસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ દેસાઈ, મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવી, જિલ્લા રમતગમત અધિકારી વિરલભાઈ પટેલ, રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર કોચશ્રીઓ, વ્યાયામ શિક્ષકો, વાલીઓ, ખેલાડીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં જિલ્લા રમતગમત અધિકારી વિરલ પટેલે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી વૈજ્ઞાનિક ઢબે અપાનારી આ તાલીમની રૂપરેખા આપી હતી. અંતમાં સેલ્ફ ડિફેન્સના કોચ શ્રી રાજનસિંહ ઠાકોરે આભાર પ્રદર્શન કર્યું હતું. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચાર.